ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડોક્ટર રજની પરમાર. મિત્રો, આપણે MGT 102 નામનું પેપર ભણીએ છીએ, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ. મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ BAOUમાં MA કરે છે તેઓ આ પેપરનો અભ્યાસ કરી રહ્યા છે અને આ સાથે નેટ GSET જેવી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પણ કામ લાગે તેવી માહિતી આપણે અહીંથી શેર કરવાના છીએ. આ વિડીયો અંતર્ગત આપણે જે ચર્ચા કરવાના છીએ તે કોષ વિજ્ઞાન અંતર્ગત છે. આપણે આ પેપરને અલગ અલગ વિભાગમાં વહેંચેલું છે, જેના ચોથા વિભાગમાં આપણે છીએ અને એનું ચોથું યુનિટ છે તેમાં આપણે પહોંચ્યા છીએ. આખો જે ચોથો બ્લોક છે તે કોષ રચના અને કોષના પ્રકારોને સમર્પિત છે. આપણે અગાઉના વિડીયોમાં કોષ એ શું છે, એના કેવા કેવા પ્રકાર હોય છે એની ચર્ચા કરી છે અને એ પ્રકારમાં જ હજી આપણે આગળ ચાલી રહ્યા છીએ. તો કોષ એટલે શું, કોષનું લેખન કેમ થાય અને ભાષાને આધારે કોષના કેવા કેવા પ્રકાર હોય તેની ચર્ચા આપણે પૂર્ણ કરેલી છે. પછી તમને જે કેટલાક પ્રકાર દેખાઈ રહ્યા છે તેમાંની પણ કેટલીક ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે કોષના મુખ્ય ઉદ્દેશના આધારે જો વર્ગીકરણ કરવું હોય કોષને તો એના કેવા વર્ગીકરણ થાય. તો એમાં 7 વિભાગ છે અને હવે તમે એનાથી પરિચિત છો કારણ કે અગાઉના વિડીયો તમે જોઈને આવ્યા છો. આપણે 5 પ્રકાર સુધીનું કામ કરી ચૂક્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે ચોક્કસ ક્ષેત્ર આધારિત કોષ એ કેવા હોય તેની ચર્ચા કરી છે. હવે આપણે છેલ્લા 2 વિભાગમાં જવાનું છે, થિસોરસ અને જ્ઞાનકોષ. આપણને પ્રશ્ન થશે કે થિસોરસ એ કેવા પ્રકારના કોષ છે અને જ્ઞાનકોષમાં કેવા કેવા પ્રકારના કોષ આવે. તો કોષ એ શું છે એને તમે બરાબર જાણો છો, અગાઉના વિડીયો તમે બરાબર જોયેલા છે એવી આશા સાથે હું આગળ વધું છું. હવે આપણે સીધી ચર્ચા કરીશું થિસોરસ ઉપર. હવે વિશિષ્ટ વિષયના કોષ વિશે આપણે અલગ અલગ વાતો કરી છે અગાઉના વિડીયોમાં અને હવે આપણે કોષ જગતના એક સાવ અલગ જ કહી શકાય અને રોચક પ્રકાર કહી શકાય એવા કોષની વાત કરવી છે, જેમાં થિસોરસ છે. ગુજરાતી ભાષા સમાજ હજુ આ વિભાવનાથી બહુ પરિચિત નથી અથવા તો ઓછો ખ્યાલ હશે, પણ ભાષાના અભ્યાસીઓ છે એના માટે તો આ એક અદ્ભુત સાધન છે. આ થિસોરસ પ્રકારના જે કોષ કહેવાય એ સામાન્ય રીતે આપણે શબ્દ ખબર હોય આપણી પાસે અને એનો અર્થ જાણવો હોય તો આપણે શબ્દકોષને જોઈએ છીએ, પણ ઘણીવાર ઉલટું થાય. આપણને શું કહેવું છે ને એનો આછો ખ્યાલ હોય પણ તેને વ્યક્ત કરવા માટેનો સચોટ શબ્દ યાદ ના આવે. જો આવું ઘણીવાર થતું હશે કે મને શબ્દ જડતો નથી કે આને શું કહેવું, તો જો આવી મૂંઝવણ હોય તો આવા વખતે જે કોષ તમને કામ લાગે તેને થિસોરસ કહેવાય. જો આ પ્રકારના કોષ છે, બરાબર યાદ રાખો, થિસોરસ છે એનો ઉપયોગ ભાષા શીખવા માટે નથી, પણ જે ભાષા જાણે છે જે વ્યક્તિ તે પોતાની વાત છે એને વધારે ચોકસાઈથી અને અસરકારક રીતે રજૂ કરી શકે એ માટે તમને આ કોષ કામ લાગે છે. આ થિસોરસની જે રચના છે એ પણ સમજવા જેવી છે. એ મોટે ભાગે 2 વિભાગમાં હોય છે, તમને એની વિગતો પણ સ્લાઇડમાં આપેલી છે. હવે કઈ રીતે, તો કે પહેલો ભાગ છે એ અર્થ વર્ગ છે અથવા તો એને અર્થ ક્ષેત્ર કહેવાય છે કે એક શબ્દ હોય ને ઘણા બધા અર્થો આપ્યા હોય. હવે કોષમાં તો આ હોય પણ થિસોરસની વાત અલગ છે, તમને કહ્યું તે. હવે જ્યાં શું હોય તો કે સમાન અર્થ ધરાવતા શબ્દોના આખા જૂથ હશે. આપણે કોષ અગાઉ જોયામાં શું હતું તો કે રવિ હોય તેનું સૂર્ય કે ભાનુ આવું થશે, પણ આ ઉપરાંત મને એમ થાય કે મારે રવિ શબ્દ વાપરવાનો છે, સૂર્ય શબ્દ, પણ સૂર્ય અહીંયા નથી બંધ બેસતો. આ સિવાય કોઈ ઉચ્ચ શ્રેષ્ઠ મારા વિધાનને બંધ બેસે એવો શબ્દ જોઈએ છે, તો ત્યાં એને ઘણા બધા પર્યાયો હશે. થોડુંક વધારે સમજાવવું છે. બીજો વિભાગ છે એમાં એને શું કર્યું છે તો કે એમણે અકારાદી ક્રમે ગોઠવાયેલા એક શબ્દોની યાદી આપી દીધી છે, જે તમારા મનમાં શબ્દ કે જરા આછો પાતળો અર્થ છે એને વ્યક્ત કરવા માટેના શબ્દો છે. તો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો તમને એક ઉદાહરણથી સમજાવું. જેમ કે વિચાર, આવો એક શબ્દ તમારા મનમાં છે. હવે વિચાર શબ્દ છે પણ એ યાદ આવે છે, પણ મારે એના વિશે કંઈક કહેવું છે, તો થિસોરસનો બીજો ભાગ જ્યાં હોય ત્યાં જવાનું, એમાં વિચાર શબ્દ છે એ શોધી કાઢવાનો. હવે કયા ક્રમમાં લખેલો છે ક્રમ જોઈ લેવાનો. એમાં ક્રમ નંબર કોઈ પણ આપ્યો હોય, ધારો કે 429 કેવો કોઈ ક્રમ આપ્યો હોય, તો એ ક્રમ છે ત્યાંથી લઈને તમારે સીધું આવી જવાનું પહેલા ભાગમાં અને ત્યાં એ ક્રમનો જે શબ્દ હોય એને જોવાનો. ત્યાં એ વિચાર શબ્દ લખેલો હોય અને વિચાર શબ્દની સાથે બીજા કેટલા બધા શબ્દો આપ્યા હોય. જેમ કે કેવા આપ્યા હોય તો કે બુદ્ધિમત્તા, બુદ્ધિ ચાતુર્ય, જ્ઞાન, બોધ, સૂઝ, તર્ક, સમજ, ચિંતન, IQ વગેરે આવા બધા શબ્દો આપેલા હોય. તો મજા પડે એવી વાત છે આ તો, કે એક શબ્દ છે એને લગતા બીજા નજીકના અર્થવાળા શબ્દો આપે, આવા કોષને થિસોરસ કહેવામાં આવે છે. હવે આ ખજાનામાંથી આપણને જે શબ્દ સારો લાગે પછી પસંદ કરવાનો
અને આપણી અભિવ્યક્તિ છે એને ધારદાર કરવાની. તો ગુજરાતી ભાષામાં આવો પ્રથમ થિસોરસ 1994માં ઈશ્વરભાઈ દવેએ તૈયાર કર્યો હતો પહેલી વાર, જેમાં એમણે શું કર્યું હતું કે વિષય વસ્તુને અલગ અલગ 30 આલોક એટલે કે વિભાગમાં વહેંચ્યા હતા અને એમણે 1009 વિભાવનાઓ એમણે આ રીતે સમજાવી હતી. એ પછી અરવિંદ ભાંડારીનું કામ પણ છે, એમણે એક સંપાદિત કર્યો ગ્રંથ ભાષા નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અને એ થિસોરસ રૂપે આપણને મળ્યો, જેમાં 33 અલગ અલગ અર્થના ક્ષેત્રો હતા અને 978 વિભાવનાઓ એમાં આલેખવામાં આવી હતી. તો એની વિગત તમને બરાબર ત્યાં દેખાઈ રહી છે સ્લાઇડ પર. તો આટલી વાત છે એ થિસોરસ સાથે જોડાયેલી છે. થિસોરસ એ કેવા પ્રકારના કોષ હોય ને ગુજરાતીમાં એ કેવા કેવા અલગ અલગ લખાયા છે. બહુ ઓછા છે, પરંતુ જે હશે તે ખૂબ કામ લાગે એવા પ્રકારના થિસોરસ ગ્રંથો હશે. તો આ થયો આપણો 6થો વિભાગ. હવે આપણે આવીશું છેલ્લા અને 7મા વિભાગમાં, જેનું નામ છે જ્ઞાનકોશ. હવે શબ્દકોશ અને થિસોરસની આપણે બરાબર ચર્ચા કરી પછી આપણે ખાસ કરીને કોષ જગતના સૌથી વ્યાપક સ્વરૂપ હોય એવા જ્ઞાનકોશને જાણવાનું છે. અહીં એક પહેલા તો સ્પષ્ટતા કરી લઈએ આપણે કે જ્ઞાનકોશ એ શબ્દકોશ કરતા તદ્દન અલગ પ્રકારનો ગ્રંથ છે. કઈ રીતે? કોષ તો કહેવાય પણ અલગ પ્રકારનો ગ્રંથ છે. આ બંને વચ્ચે પાયાનો તફાવતને આપણે થોડો સમજી લેવો જોઈએ. શબ્દકોશમાં જે શબ્દ હોય તે ભાષાનો ઘટક હોય છે, એટલે કે ભાષામાં રહેલો હોય છે, તે ભાષાનો શબ્દ હશે, પછી કોઈ પણ ભાષા હોઈ શકે. પણ આપણે એમાં એટલે આવું થતું હોય ત્યારે શું થાય તો કે એ ભાષાનો ઘટક હોય ત્યારે એમાં જોડણી, એનું વ્યાકરણ, એનો અર્થ છે એને આપણે જોઈને સીમિત થઈ જાય. પરંતુ જ્ઞાનકોશમાં જે શબ્દ હોય છે બરાબર, એનો જે કઈ શબ્દ કે વિષય હોય છે એ જ્ઞાન જગતનો ઘટક હોય છે. એટલે ભાષાનો જ હોવો જરૂરી નથી, પરંતુ એ ઘટક જ્ઞાન જગતનો, એટલે એનો અર્થ કોઈ જ્ઞાનાર્થ થતો હશે. એટલે એ માત્ર શબ્દ નથી રહેતો, પણ કોઈ વ્યક્તિ, કોઈ પ્રદેશ કે કોઈ ઐતિહાસિક ઘટના કે કોઈ સંકલ્પના બની જાય છે, કોન્સેપ્ટ બની જાય છે. તો એ અલગ રીતે શબ્દ ત્યાં આવે છે. એટલે શબ્દકોશ જે આપણે સામાન્ય વાત કર્યા અને આ જ્ઞાનકોશ, એમાં ફરક છે. બંનેને કહેવાય શબ્દકોશ, પરંતુ જ્ઞાનકોશ અલગ છે, થિસોરસ જેમ અલગ છે, એમ આના પહેલાના જે વિભાગની ચર્ચા કરી આ અલગ છે. આના વિશે તમે વ્યવસ્થિત રીતે લખી શકવા જોઈએ, એના વિશે તમે બરાબર વિચારી શકવા જોઈએ કે આ અલગ પ્રકારનો કોષ છે. જ્ઞાનકોશમાં અલગ અલગ વિષયો પર કોષકારની યોજના મુજબ ટૂંકાણમાં કે વિગતે માહિતી આપેલી હોય છે. યોજના બનાવે કે કઈ રીતે કામ કરવું. આપણે થોડા જ્ઞાનકોશને જોઈએ પણ ખરા. જેમ કે શબ્દકોશ હોય એમાં શબ્દનો અર્થ આપેલો હોય તો આટલું પૂરતું થઈ જાય, અથવા તો વ્યાકરણની સામગ્રી હોય. જ્યારે જ્ઞાનકોશ છે ને એ જે તે વિષયનું આપણને જ્ઞાન આપે છે. એટલે એમાં તો કાંઈ જરૂર નથી કે એક અધિકરણ એટલે કે એક શબ્દ છે એક લીટીમાં પૂરો થઈ જાય, આવું જરૂર નથી. જ્ઞાનકોશમાં તો એક શબ્દને સમજાવવા ફકરાના ફકરા આપેલા હશે. હા, ત્યારે એ પ્રકારના કોષ ચાલતા હશે. તમે ક્યારે જોયો છે કે નહીં આવો જ્ઞાનકોશ? જરા વિચારો જોઈએ, પછી આપણે ભણીશું એટલે વચ્ચે વચ્ચે વાતો આવવાની. તો ગુજરાતી ભાષામાં ઘણા બધા જ્ઞાનકોશ રચાયા છે. તેના ઉદ્દેશ્યના આધારે આપણે તેને 2 ભાગમાં વહેંચીશું, જેથી કરીને થોડું તમને સમજવું સરળ પડે. એક છે સામાન્ય જ્ઞાનકોશ, જેમાં જગતભરનું સામાન્ય જ્ઞાન આપવાનો એક હેતુ રહેલો હોય છે કે જ્ઞાન મળી રહે, પણ સામાન્ય જ્ઞાન રીતે. પછી કેટલાક વિશેષ જ્ઞાનકોશ છે, જેમાં કોઈ એક ચોક્કસ ક્ષેત્રનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવાનો હેતુ રહેલો હોય છે. તો આવા 2 અલગ અલગ વિભાગથી કોષ રચાતા હોય. આપણે સૌથી પહેલા લઈશું સામાન્ય જ્ઞાનકોશને. તો નામ પ્રમાણે જેમાં દુનિયાભરના જ્ઞાન ક્ષેત્રો હોય કે મહાન વ્યક્તિઓ હોય કે ઇતિહાસ હોય કે વિવિધ વિભાવના હોય એના વિશેની માહિતી મળે. તો ગુજરાતી ભાષામાં આ ક્ષેત્રે ઘણા બધા અદ્ભુત અને ઐતિહાસિક કામ થયું છે, એમાં પ્રયોગો થયા છે, જેની વાત આપણે થોડીક કરીએ. તો સૌ પ્રથમ જ્ઞાન ચક્ર યાની ગુજરાતી સિક્લોપીડિયા, જે અહીં સાયક્લોપીડિયા આપણે શબ્દ સાંભળ્યો છે, અહીં જે મૂળ શબ્દ હતો તે રાખ્યો છે જ્ઞાન ચક્ર યાને બરાબર તમે જુઓ તે સમયની ભાષા જ્યારે લખાયું છે ત્યારે જ્ઞાન ચક્ર યાને ગુજરાતી સિક્લોપીડિયા. આ કોષની રચના પાછળનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે. પહેલા જાણો ને પછી એની વાત કરું. તો જ્ઞાન પ્રસારક મંડળીએ જ્ઞાનકોશના લખાણ માટે એક સ્પર્ધા જાહેર કરી. એનું શીર્ષક હતું શેઠ અરદેશર સોરાબજી દસ્તુર કામદીન વાલો ઇનામનો રસાલાને બદલે, અને એ ઇનામની રકમ હતી 400 રૂપિયા. એ જે તે જમાનામાં તો બહુ મોટી રકમ ગણાતી. આ સ્પર્ધામાં 5 લોકોએ પોતાના રેસાલા એટલે કે લખાણને કે નિબંધને મોકલ્યા પણ ખરા. આ જ્યારે સ્પર્ધા હતી એમાં તો એમાંથી રતનજી ફરામજી શેઠના એનું લખાણ છે શ્રેષ્ઠ ઠર્યું અને એ પસંદ કરવામાં આવ્યું કે ચાલો આ બરાબર છે. તો રતનજી શેઠનાએ આ કામને પછી તો એક મિશન તરીકે ઉપાડી લીધું કે આ તો મજા પડે એવું કામ છે, આપણને ક્યારેક ગમે તો કેવું કાર્ય કરીએ, કાંઈક ભાવે તો ખાધા કરીએ એના જેમ. તો 1897માં એમણે ગ્રંથો પર કામ કરવાનું ચાલુ કર્યું. 1 2 નહીં પણ સતત 15 વર્ષની તપશ્ચર્યા બાદ આ કાર્ય એમણે પૂર્ણ કર્યું અને પરિણામ સ્વરૂપે આપણને કુલ 9 ખંડ મળ્યા, જેમાં 9850 જેટલા વિવિધ વિષયો એમણે આવરી લીધા
અને એ રીતે કોષ તૈયાર થયો. આ કોષની સૌથી મોટી અને આશ્ચર્યજનક ઘટના કઈ? તો કે સામાન્ય રીતે જ્ઞાનકોશ બનાવવા માટે વિદ્વાનોની આખી ફોજ કામે લાગે, ઘણા બધા લોકો હોય, પરંતુ રતનજી શેઠનાએ તો તમામ લખાણ એકલે હાથે કરેલું છે. ગુજરાતી ભાષામાં એકલે હાથે જ્ઞાનકોશ તૈયાર કરવાનો આ સૌ પ્રથમ પ્રયાસ હતો, અને કદાચ ભવિષ્યમાં કોઈ એક વ્યક્તિ આવું બીડું ઝડપે તે તરત આપણને શક્ય લાગતું નથી. એટલે કદાચ છેલ્લો પ્રયાસ બની રહે, જો કે તમે પોતે રેકોર્ડ તોડી શકો છો જો તમે બરાબર રસ દાખવો તો આ એક શરૂઆતના કોષની તમને વાત કરી. હવે કેટલાક ગુજરાતી જ્ઞાનકોશ છે, એમાં આપણે આગળ વધીએ તો એક લખ્યું છે ગુજરાતી જ્ઞાનકોશ. એમાં એ પણ એક પ્રકારનો કોષ છે જે આપણે વાત કરી તે પ્રકારનો. તો રતનજી શેઠનાના એકલવીર જેવા પ્રયાસો પછી થોડા વર્ષો બાદ 1929માં આપણને બીજો એક મહત્વનો ગ્રંથ મળ્યો. શીર્ષક તમારી સામે છે ગુજરાતી જ્ઞાનકોશ. આ ગ્રંથ છે ગુજરાતી જ્ઞાનકોશ મંડળ દ્વારા પ્રકાશિત થયો હતો અને તેના સંપાદક હતા શ્રીધર વ્યંકટેશ. આ કોષની એક રસપ્રદ વાત એવી છે કે આ મૂળભૂત રીતે સ્વતંત્ર કે મૌલિક નહોતો, પરંતુ તે સમયે પ્રચલિત હતો એક મરાઠી જ્ઞાનકોશ. જો અહીં જે મરાઠી લખ્યું ત્યાં આપણે ત્યાં ગુજરાતી લખ્યું, એટલે શું હતું તો કે એની ગુજરાતી આવૃત્તિ છે, એટલે કે મરાઠી જ્ઞાનકોશનો આધાર લઈને એ થોડોક તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આ માત્ર ભાષાંતર જ છે એવું નથી. સંપાદકે તેમાં ગુજરાતને લગતી ઘણી વિશિષ્ટ વિગતો ઉમેરી છે. પોતે પણ સંપાદકનું નામ તમારી સામે છે. તેમાં ગુજરાતનો ઇતિહાસ, આપણું વાંગ્મય એટલે કે સાહિત્ય, નીતિ વર્ણન, પુરાતત્વનું જ્ઞાન, પછી ગુજરાતનું ભૌગોલિક વર્ણન, આ બધી બાબતો છે નવેસરથી ઉમેરી પણ છે. એ રીતે મરાઠી ભાષામાં શું કર્યું તો કે ગુજરાતની આત્મા રેડવાનો પ્રયાસ કરેલો હોય એ પ્રકારનો આ કોષ છે એ આપણને મળે છે. આ પછી પરિચય મેળવો એક નવા કોષનો, જેનું નામ છે ગુજરાતી વિશ્વકોશ. 25 ભાગ ધરાવે. જો એટલો ઉમદા ગ્રંથ છે. એ માત્ર એક પુસ્તક ના કહી શકાય, પણ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવો ગ્રંથ છે ગુજરાતી વિશ્વકોશ. ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ સચિત્ર અને સર્વ સંગ્રાહક એન્સાયક્લોપીડિયા છે. બરાબર, જોજો આ મહાન કાર્ય છે એ ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ થયું અને તેમની રાહબરી હેઠળ પછી આ ઘણા બધા લોકોની સાથે સંકળાયેલા છે. આ કામ શરૂ થયું અને ક્યારથી તો 1987થી શરૂ કરીને 2009 સુધી ચાલ્યું, અને આટલા સમયગાળા દરમિયાન એમણે 25 જેટલા દળદાર ગ્રંથો મળ્યા આપણને. દરેક ગ્રંથ લગભગ આપણને 1000 પૃષ્ઠનો છે એ સમજવા મળશે તમને. તમે એ જોશો તો ખ્યાલ આવશે. આ બધી સામગ્રી ઓનલાઈન અપલોડ પણ કરેલી છે. તમે ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ આવું તમે જરા સર્ચ કરશો એટલે બધા જ કોષ જેણે વર્ષોની તપશ્ચર્યા છે એ એમણે ઓનલાઈન મફતમાં મૂકી દીધા છે. વાંચવાવાળા જોઈએ છે લોકોને. આ વિશ્વકોશનો વ્યાપ એટલો બધો વિશાળ છે કે તેનો અંદાજ એના આંકડાઓથી તમે માપી શકો છો. તો કેટલાક આંકડાઓ તમારી સામે મૂકેલા છે. હું થોડા આંકડા તમને આપું. 170 જેટલા વિષયો એમાં મૂકેલા છે. અલગ વિષય કહું એટલે બહુ બધી મોટી વાત થશે. ભૂગોળ તો એમાં જેટલું હોય એટલું મૂકેલું હોય. પછી 23,090 જેટલા અધિકરણ છે, એટલે આખા પ્રકરણો છે. તેમાં કલાના તમામ પ્રકારો છે. ચિત્રકલા, નાટ્યકલા, નૃત્યકલા, શિલ્પકલા, સંગીતની કલા અને સ્થાપત્ય કલા બધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાણિજ્ય, મીડિયા, સાહિત્ય અને વિજ્ઞાન, આ બધાના પ્રવાહોને એમણે સરસ રીતે આવરી લીધા છે. પછી કેટલાક વિષયવાર આંકડા તમે જુઓ તો વિદ્યાશાખા પ્રમાણે બહુ સરસ રીતે મૂકેલા છે. કેટલાક સ્લાઇડમાં મૂકેલા પણ છે અને તમે જોશો અને એ આંકડા વાંચશો. બધા હું વાંચતો નથી તો તમને ખબર પડશે કે આટલું બધું મોટું કામ છે. આમ આખો વિશ્વકોશમાંથી પસાર થાવ તો લગભગ 1 કરોડ પછી 73 લાખ અને 50,000 જેટલા અહીં શબ્દો છે. કંઈ નાની વાત નથી. વિષયને સરળતાથી સમજાવવા માટે તેમાં 11,298 જેટલા ચિત્રો પણ મૂકેલા છે. કેટલીક આકૃતિઓ છે, નકશા છે, કેટલાક ચાર્ટનો પણ ઉપયોગ કરેલો છે. વળી અભ્યાસોને તકલીફ ના પડે એ માટે એમાં ઉપયોગમાં લીધેલી પરિભાષા છે એ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પણ એમણે સરસ રીતે આપેલી છે. તો આ એક ઉત્તમ પ્રકારનો જ્ઞાનકોશ છે, અને ખાસ કરીને ગુજરાતી વિશ્વકોશ. હવે એક નવું નામ તમારી સમક્ષ છે, એને જોશો, પ્રસન્નિકા જ્ઞાનકોશ. તો ગુજરાતી વિશ્વકોશ જેવું જ એક બૃહદ કાર્ય સંસ્થાકીય ધોરણે થયેલું છે, પણ વ્યક્તિગત ધોરણે પણ અથાગ મહેનત કરીને જ્ઞાનકોશ આપનારા વિદ્વાનો ઓછા તો નથી. તેમાં એક મુખ્ય નામ છે બંસીધર શુક્લ. તેમણે 1976 થી 1982ના સમયગાળામાં સખત પરિશ્રમ કરીને પ્રસન્નિકા જ્ઞાનકોશના કુલ 6 ખંડ તૈયાર કર્યા. આ કોશની રચના તેમણે પશ્ચિમમાં પ્રસિદ્ધ થતા અંગ્રેજી એન્સાયક્લોપીડિયાને અનુસરીને જ કરી હતી. તેમાં માહિતી અકારાદી ક્રમે ગોઠવાયેલી છે, અને આ કોષની ખાસિયત તેનું કલાપૂર્ણ મુદ્રણ છે. તેમાં માત્ર લખાણ જ નથી, પણ વિષયની અનુરૂપ આકૃતિઓ, ચિત્રો, નકશા અને જૂના દસ્તાવેજો પણ મૂકવામાં આવ્યા છે. જોકે વિશ્વકોશની સરખામણીમાં આ એક સંક્ષિપ્ત જ્ઞાનકોશ છે, જેને આપણે અગાઉ વાત કરી તે છતાં તેમાં જ્ઞાનની મોટા ભાગની શાખાઓને આવરી લેવાનો પ્રામાણિક પ્રયાસ એમણે કરેલો છે. આ ઉપરાંત અન્ય કેટલાક વિદ્વાનોએ પણ નાના પાયે જ્ઞાનકોશ આપ્યા છે, જેના કેટલાક નામને તમારે સમક્ષ મૂક્યા છે. એના સમયને પણ જોશો. છોટાલાલ માનસિંહ કામદારનો જ્ઞાન વિજ્ઞાન દર્શન છે, નટવરલાલ શાહનો જ્ઞાન સંચય છે,
પછી વંદના મહેતાની પાસેથી આપણને જ્ઞાન મંજુષા મળે છે, પછી ખુદ બંસીધર શુક્લએ પણ આપણને જ્ઞાન સંહિતા નામનો બીજો એક કોષ પણ આપ્યો હતો. આમ ગુજરાતીમાં જ્ઞાનની ગંગા સતત વહેતી રહી છે. તો આ બધા સામાન્ય જ્ઞાનકોશ છે, આપણે વાત કરી હતી. પછી વિશેષ જ્ઞાનકોશ જોવાના થશે, પણ એના માટે આપણે મળીએ છીએ આના પછીના વિડીયોમાં. એટલે અહીંયા સુધી હું વિરામ લઉં છું. અહીં સુધી જે વાતો કરી છે એના બરાબર તમે એના ઉપર બરાબર વિચાર કરો. આપણે ફરી મળીએ છીએ તરત જ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આવજો. આભાર. જય હિન્દ. स्वाध्यायः परमः